દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં. હાલો ગાંઠિયા આવી ગયા છે ભાઈ, અને રમેશભાઈ ગાંઠિયા પર તૂટી પડે. હાલો અને જઈએ આંબાના કલમું લેવા માટે. મારી જમીન હોય ને બહુ ગારાવાળી, કે જ્યાં પાણી વધારે હોય. હેલો દોસ્તો, અત્યારના વાગ્યા છે 5 અને જો અમે લોકો આપણે તાલારા ગઈરમાં કેસર કેરીની કલમું લેવા માટે નીકળી ગયા છીએ. કેસર કેરીની કલમું લેવા માટે વહેલા 5 વાગ્યામાં નીકળ્યા. અને જો આ ભાઈ પરબતભાઈને જો ગારો પગમાં ચોટી ગયો. પેલો ગારો વહી કાઢી નાખજો. આ રમેશભાઈને ગારો નથી. ચાલો રેડી. તો દોસ્તો ચાલો આપણે જઈએ. આપણે આવી ગયા અત્યારે ગેર જંગલના મધ જંગલમાં, અને સામે દેખાય છે ડેમ લાગે, તરાવ લાગે આ બાજુ. અને અત્યારના જંગલમાં સવારમાં જ આપને કોઈ જનાવર તો જોવા મળી જ જાય. તો આપણે આવેલા જઈએ અત્યારે ગીર જંગલમાં વહેલા નીકળ્યા હતા અને જઈએ આંબાના કલમું લેવા માટે. કલમું લઈને પાછા નિરાંતથી આપણે આવવાનું છે. અને આ રસ્તામાં ઓછામાં ઓછું 110 કિલોમીટર હાલશું ને ત્યારે કલમના બગીચા અને કલમ વેચવાવાળાના બગીચા આવશે. તો હવે દોસ્તો આપણે એન્ટર થઈ ગયા છે ગીર નેશનલ પાર્ક જંગલમાં. અને સવારનું ટાણું છે, વરસાદે વરસી અને વયો ગયેલો વરસાદે. હાલો ગાંઠિયા આવી ગયા છે ભાઈ, અને રમેશભાઈ ગાંઠિયા પર તૂટી પડે. હાલો બીજું હું હોય એ મીઠું નાખતા નહીં, આમ મરચામાં નાખો તમે. હાલો ભાઈ, તમે ડુંગળી કેટલીક મોરવાની છે? હવે ચાલુ કરો ને કે આ ગાંઠિયા પછી પતી જાય. તો દોસ્તો ગાંઠિયા ખવાઈ ગયા છે. રમેશભાઈ ગાંઠિયા કેમ હતા? ગાંઠિયા બહુ હારો, મજા આવી ને? મજા આવી. રમેશભાઈને બહુ મજા આવી ગાંઠિયા ખાવાની. દોસ્તો તો આપણે આવી ગયા છે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં. જો સામે દેખાય છે અને આજે વરસાદ પણ થયો છે, ઝમાઝમ વરસાદ થયો છે. આપણે ફોગી ગયા છે અત્યારે દોસ્તો. અત્યારના આપણે વાગ્યા છે 10 અને આમાં દીવમાં અત્યારે આગળ થોડા જઈએ અને પછી આગળ જઈએ શું જાણવા મળે તે તમને જણાવીએ. દરિયા કિનારે આવી ગયા જો. દરિયામાં કેવા મોજા એક જ ધારા ચાલુ હોય. બ્લોગ બનાવવા માટે જ આવ્યા છે, એટલા વહેલા આવ્યા છે. દીવમાં થોડો વરસાદ ચાલુ છે, અને વરસાદ ચાલુ એટલે મજા જ આવે. તો અત્યારે જો કે ચોમાસું હોવાથી દરિયામાં મોજા ઉફાન પર હે, તેથી અંદર જવાની સખ્ત મનાય છે. ફરવાનું છે આમાં, અને આ દીવ એક્સપ્લોર કરવાનું છે. દોસ્તો આપણે બેસી ગયા છીએ જો અહીંયા દરિયા કાંઠે. દોસ્તો આપણે આંબા ગઈરમાંથી લઈને આવી ગયા છીએ, અને હવે જો આંબા વાવવાનું ચાલુ છે. આંબા કેવી રીતે વાવવાનું નહીં, આંબા વાવવા માટે પહેલાં તો આપણે આવે 2 નંબરનો પાવડર આવી રીતે છાંટવો પડે. આ બાજુ હાલો રેડી.
આ 2 નંબરનો પાવડર છટાઈ ગયો. હા દોસ્તો આ આંબો જો આવી રીતે રાખવાનો હોય, વાવવાનું ચાલુ કરીએ તમને બતાવશું કઈ રીતે વાવવાનું. ગારાવાળી જમીન હોય ને, બહુ ગારાવાળી કે જ્યાં પાણી વધારે હોય, તો એના માટે જ આવી રીતે પાણામાં નાખવાના. પાણા નકરી ધૂળ નહીં દાબવાની, નકર મૂરિયામાં પાણી બેસી જાય ને તો હળી જાય. અને આ પાવડર નાખ્યો એ જીવડા માટે. તો આવી રીતે પાણાના થર મારતા જવાના ને માથે ધૂળ નાખતી જાય, થર મારતા જાય એટલે મૂરિયા પાણા જેમ જેમ પાણા આવશે ને એમ મૂરિયા ઉપડતા જાય.